આગામી 15 જૂનના રોજ વડોદરા શહેરમાં એક વોકેથોન અને સાયક્લોથોન યોજાવા જઈ રહી છે। આયોજન કર્યું છે મંતવ્ય ન્યૂઝે। મંતવ્ય ન્યૂઝ દ્વારા વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો જોડાવાના છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રીની વિકસિત ભારતની કલ્પના મુજબ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને સાકાર કરવા માટે આગામી 15 જૂન રવિવારના રોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 3 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો જે સ્કેટિંગ કરવામાં નિપુણ છે તેઓ સંમેલિત થશે અને આ મુહિમને સમર્થન આપશે। મહત્વનું છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વડાપ્રધાન મોદીનો જે સંકલ્પ છે તેને પ્રચંડ જન સમર્થન મળે તે માટે ગુજરાત રાજ્યના વિવિધ 100 જેટલા સ્થળો પર સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે। આ આયોજન અંતર્ગત વડોદરા શહેરના સ્કેટિંગની રમતમાં નિપુણ એવા બાળકો પણ સ્કેટિંગ કરીને વન નેશન વન ઇલેક્શનની મુહિમને સમર્થન આપશે। વડોદરા ખાતે આયોજિત આ ઇવેન્ટમાં શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંગઠનો, પ્રબુદ્ધ નાગરિકો, ધર્મગુરુઓ તેમજ રાજકીય મહાનુભાવો સહિત વડોદરાના નાગરિકો જોડાવાના છે। 15 જૂન સવારે 6 કલાકે કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ગરબા મેદાન ખાતેથી આ વોકેથોન અને સાયક્લોથોનની શરૂઆત કરવામાં આવશે। એક ચૂંટણી થવી જોઈએ ત્યારે મંતવ્ય ન્યૂઝ આ અપીલ કરાવી રહ્યું છે બાળકો પાસે અને સાયક્લોથોન જ્યારે યોજાનાર છે બાળકો છે તમામ બાળકો અમે લોકો વન નેશન વન ઇલેક્શન માટે સ્કેટિંગ કરી રહ્યા છીએ। हाँ, तो मेरा नाम गिन्नी पंजाबी है। मैं 8th स्टैंडर्ड में पढ़ती हूँ और ये जो मंतव्य चैनल द्वारा जो साइक्लोथॉन और वॉकेथॉन है वो बहुत अच्छा है, क्योंकि मोदी जी का बहुत मन था वॉकेथॉन और साइक्लोथॉन करने का। तो मैं एक स्केटर हूँ और मैं भी इसमें पार्टिसिपेट करूँगी और मैं आपसे भी अपील करती हूँ कि आप सब भी इसमें पार्टिसिपेट करें। किस तरह से वन नेशन वन इलेक्शन की मोदी जी ने किया है, इसके बारे में क्या कहेंगे? ये बहुत अच्छा है ताकि सब लोग अलग अलग ना जाके एक दिन पे सब लोग साथ में एक यूनाइटेड नेशन के साथ साइक्लोथॉन और वॉकेथॉन करें। बस मैं यही कहना चाहूँगी और आप भी इसमें ज़रूर पार्टिसिपेट करिएगा। મારું નામ સોહમ છે અને મેં 7મા ધોરણમાં ભણું છું। મંતવ્ય ન્યૂઝને એક વોકેથોન અને સાયક્લોથોન આયોજન કરેલી છે, એમાં મેં છું અને મેં તમે આયોજિત કરું બોલું છું કે તમે પણ આવો, બધા એક સાથે મળીને સાયક્લોથોન અને વોકેથોનમાં આવો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જનસંકલ્પ કર્યો છે કે દેશમાં એક રાષ્ટ્ર એક ચુનાવ વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ, કારણ કે લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાના વારંવાર ચૂંટણી ઇલેક્શન આવવાથી સરકારને આર્થિક બોજો તો પડે છે, સાથે સાથે સરકારી તંત્રના સમયનો બગાડ થાય છે, સાથે સાથે વારંવાર આચારસંહિતાથી વિકાસના કાર્યોમાં પણ રૂકાવટ આવે છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ સમાચારની સાથે જનહિતના પણ કાર્યો કરી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ એક રાષ્ટ્ર એક ચૂંટણીના જન સમર્થન, જનજાગૃતિ માટે ગુજરાતમાં 100 જગ્યાએ સાયક્લોથોન વોકેથોન કરી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ વડોદરામાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ કારેલીબાગ ખાતે 15મી જૂન રવિવારે સાયક્લોથોન વોકેથોન યોજશે, જેમાં અંદાજિત 10,000 લોકો ભાગ લેશે। આજે ઉન્નતિ સ્કેટિંગ લીગના બાળકોએ સાયક્લોથોન વોકેથોનમાં નાગરિકોને જોડવા માટે સ્કેટિંગ કરીને અપીલ કરી છે।